રંગબેરંગી રંગથી રંગાયા. રાજ્યભરમાં ધૂળેટીની ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી થઈ ત્યારે રાજકારણીઓ પણ રંગાયેલા જોવા મળ્યા. ચૂંટણી સમયે અવનવા રંગ બતાવતા નેતાઓ, મંત્રીઓ ધૂળેટીએ વિવિધ કલરથી રંગાયેલા જોવા મળ્યા. નાત જાતનો ભેદભાવ ભૂલીને નેતાઓએ લોકોની સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. મહેસાણામાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. લોકસભા સાંસદ હરિભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. મહેસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદે કાર્યકરોને રંગ લગાવી હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી. રંગોના માહોલ વચ્ચે સૌએ એકતા અને સૌહાર્દનો સંદેશ આપતા પર્વની આનંદમય ઉજવણી કરી. આ તરફ મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. સાંસદે કાર્યકરોને રંગ લગાવી ઉજવણી કરી. મોટી સંખ્યામાં કાર્યકરો ધૂળેટીના પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે ભાજપના કાર્યકરો અને પરિવાર સાથે ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરી. સહાય ફાઉન્ડેશન તરફથી સતત ત્રીજા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને નેચરલ કલર અને કેસુડાના ફૂલોના પાણીથી ધૂળેટી ઉજવવામાં આવી. સૌને સંદેશ આપ્યો કે આ તહેવારમાં જો કોઈના મનમાં રાગ, દ્વેષ કે દુઃખ હોય તો તે બધું ભૂલીને સૌએ સાથે મળીને આનંદથી તહેવાર ઉજવવો જોઈએ. વલસાડ જિલ્લામાં સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને રંગોત્સવનું આયોજન કરાયું, જેમાં ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય અરવિંદ પટેલ અને જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા. ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ડીજેના તાલે એકબીજાને રંગ લગાવી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ રંગોથી રંગાયેલા જોવા મળ્યા. ભાવનગરમાં પોતાના નિવાસસ્થાને નગરજનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. શહેરના રિંગ રોડ સ્થિત નારાયણ પાર્ક ખાતે સોસાયટીના ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ સાથે મંત્રીએ ગુલાલની છોડો ઉડાડી પર્વની મજા માણી હતી. આ તરફ નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા નિવાસસ્થાને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. સાંસદે પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમણે સૌને ખજૂર ટોપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો. સાથે જ સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય દર્શના દેશમુખે પણ કાર્યકર્તાઓ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. ધારાસભ્યએ મીઠાઈ વહેંચી હતી. બંને નેતાઓએ આગામી સ્થાનિક ચૂંટણીમાં કેસરીઓ લહેરાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમરેલી શહેરમાં રાજકીય આગેવાનો પણ ધૂળેટીના રંગે રંગાયા. રાજ્યના ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયા નાગરિકો સાથે ધૂળેટી રમ્યા. સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના હોદ્દેદારો પણ રંગે રંગાયા. શહેરીજનોએ કૌશિક વેકરિયાનું ભવ્ય સ્વાગત કરી રંગેચંગે ઉજવણી કરી. ડીજે ઢોલ સાથે મંત્રી કૌશિક વેકરિયા નાગરિકો સાથે ધૂળેટી રમી ઝૂમતા નજરે પડ્યા. આ તરફ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ રંગોત્સવ મનાવ્યો. જો કે હીરા સોલંકી ધૂળેટીના પર્વમાં અલગ અંદાજમાં દેખાયા. તેઓએ ઢોલ વગાડતા નજરે પડ્યા. તેઓ લોકો સાથે ઢોલ વગાડીને ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરતા નજરે પડ્યા. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી એમના નિવાસસ્થાને ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી ઢોલ વગાડી ઝૂમ્યા અને રંગેચંગે રમ્યા. આ બાજુ પરિવાર મિત્રો સાથે ઉજવતા જોવા મળ્યા હતા તહેવારના જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જેમને અનાથ બાળકો સાથે ઉજવી સમાજને નવી રાહ ચીંધી. દિવ્યેશભાઈ પોતાના પરિવાર સાથે લીમડા લાઈન વિસ્તારમાં આવેલા આણદાબાવા આશ્રમના અનાથાલય પહોંચ્યા હતા. અહીં માતાની હૂંફ અને પિતાની છત્રછાયાથી વંચિત એવા બાળકો સાથે ધૂળેટી રમી દિવ્યેશભાઈ બાળકોના વિરાંગ જીવનમાં ખુશીઓના રંગ ભરી દીધા. બાળકોના સ્મિત અને હર્ષોલ્લાસથી આશ્રમ પ્રાંગણમાં જાણે નવી ઉર્જાનો સંચાર થઈ ગયો. દિવ્યેશભાઈએ મૂકબધિર અને અનાથ બાળકોને માત્ર રંગોની જ ભેટ નહોતી આપી, પરંતુ મીઠાઈ, નાસ્તો પીરસી બાળકોની ખુશીઓમાં પણ વધારો કર્યો હતો. રાજકોટમાં પણ ધારાસભ્ય રમેશ ટીલાળાએ મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી. રાજ રેસીડેન્સીમાં તેમના નિવાસસ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું. તેમણે કહ્યું કે હું રાજકારણમાં છું, પરંતુ રાજકારણનો રંગ મારામાં નથી. અમદાવાદમાં રંગોના પર્વની ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે પોતાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સાથે ઉત્સાહભેર ધૂળેટી ઉજવી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી રંગોત્સવમાં જોડાયા. કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનની સંસ્કૃતિની ઝાંખી ધરાવતા પરંપરાગત વેશભૂષા અને સંગીત સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં સૌએ એકબીજાને રંગ લગાવી પર્વની શુભેચ્છાઓ પાઠવી. વલસાડના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક માછીમારો ઈરાનમાં ફસાયા, જેને લઈને તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. યુદ્ધ શરૂ થયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નહીં થઈ રહ્યો. આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો અહીં સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી છે. મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે ધૂળેટીના દિવસે શેરબજારમાં હૈયા હોળી જેવી સ્થિતિનું નિર્માણ થયું. ખુલતાની સાથે જ માર્કેટમાં 1400થી વધુ પોઈન્ટનો કડાકો આવ્યો હતો. નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો. યુદ્ધની અસર રૂપિયાને પણ થઈ છે. ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક ગગડ્યો છે. યુએસ ડોલર સામે રૂપિયો નવા નીચલા સ્તરે પહોંચ્યો. ડોલર સામે રૂપિયાનો ભાવ 92.18 પહોંચ્યો. ડોલર સામે રૂપિયો 69 પૈસા ગગડી ગયો. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 2 દિવસ ગુજરાત પ્રવાસે. ખેડાના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે મોહન ભાગવત પહોંચ્યા. વડતાલ ધામમાં દર્શન કરશે મોહન ભાગવત. મોહન ભાગવત સંતો સાથે બેઠક પણ કરશે. વડોદરાના ઉર્પી બીચ પર મહાકાય મગર ધૂળેટીની ઉજવણી કરવા માટે આવ્યો, જે જોઈને લોકોના શ્વાસ થંભી ગયા. રસ્તા પર મગર જોઈ વાહનોના પૈડા પણ થંભી ગયા. વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો.
ગાંધીનગરના પૂર્વ આઈએએસ અધિકારી કેજી વણજારાના નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી થઈ. કેજી વણજારાના નિવાસસ્થાને રાજસ્થાની સંસ્કૃતિના રંગો સાથે હોળીની ઉજવણી થઈ. શહેરની નામી હસ્તીઓની હાજરીમાં વણજારા પરિવારે હોળી પર્વની ઉજવણી કરી. રાજસ્થાની શૈલીમાં હોળીની ઉજવણીએ ગાંધીનગર જમાવ્યું આકર્ષણ. ઢોલ નગારા અને પરંપરાગત ગીતો સાથે હોળીની ભવ્ય ઉજવણી કરાઈ. તલવાર સાથે કરી ધૂળેટીની ઉજવણી. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના નિવાસસ્થાને ધૂળેટી ઉજવવામાં આવી. રાજકોટ શહેરના ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ એકબીજાને રંગ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આ તરફ પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ પોતાના નિવાસસ્થાને કાર્યકરો અને શહેરીજનો સાથે ઉજવણી કરી, જેમાં એકબીજા પર અબીલ ગુલાલની છોડો ઉડાવીને ધૂળેટી રમી એકબીજાને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તરફ અમદાવાદના રાયપુર ચકલામાં રાજસ્થાની પરિવારો દ્વારા ભવ્ય ગેર મહોત્સવનું આયોજન કરાયું. અમદાવાદની પોળોમાં ગેર નૃત્યની જામી ભારે રમઝટ. સાંસદ દિનેશ મકવાણા ગેર નૃત્યના તાલે જોરદાર ઝૂમ્યા. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ગેર નૃત્ય કરતા દેખાયા. માણિક ચોક બાદ હવે રાયપુરમાં ગેરનો ઉમંગ જામ્યો. વૃદ્ધાશ્રમમાં ઉજવી હોળી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પત્ની સાથે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા અને હોળીની ઉજવણી કરી. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને રંગ લગાવીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો. નાયબ મુખ્યમંત્રીને પોતાની સાથે હોળી રમતા જોઈને કેટલાક વડીલો ભાવુક થઈ ગયા. તેમણે પણ હર્ષ સંઘવીને રંગ લગાવ્યો. હર્ષ સંઘવીના પત્ની પણ વડીલોને રંગ લગાવીને હોળીની ઉજવણી કરી આનંદ કરતા જોવા મળ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં વડીલોના ખબર અંતર પૂછ્યા. ત્યારબાદ હર્ષ સંઘવીએ મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું, જેથી વૃદ્ધાના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. નવસારી શહેરમાં મારામારીની ઘટના. નવસારીના BR ફાર્મમાં મારામારી. રંગોત્સવના રંગમાં પડ્યો ભંગ. સુરક્ષાના અભાવે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. કાર્યક્રમમાં થયેલા છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો. મારામારીનો વિડીયો હાલમાં સવાલ ઊભા કરી રહ્યો છે કે સુરક્ષા વગર કેમ આ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક યુવાઓ વચ્ચે મતાંતર થતા આ મામલો બીચક્યો હતો, મારામારી સુધી પહોંચી ગયો હતો. અનેક મહિલાઓ પણ ત્યાં જોવા મળી રહી છે કે જેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા કર્મીઓ ન હોવાને કારણે આ ઘટના પરિણમી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. વિસનગર શહેરમાં રંગથી નહીં, લોકો ખાસડા યુદ્ધથી ધૂળેટી રમ્યા. એકબીજા પર જૂના પગરખા ફેંક્યા. આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ છે, પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પરંતુ એકબીજાને ખાસડા એટલે કે જૂતા અને શાકભાજી મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા અને શાકભાજી મારવામાં આવે છે, જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે. ત્યારે આ વર્ષે પણ ખાસડા યુદ્ધ રમવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને એકબીજા પર પ્રેમથી ખાસડા અને શાકભાજી માર્યા હતા. પરંપરાગત ખાસડા યુદ્ધની ઉજવણી હર્ષભેર કરાઈ છે. વહેલી સવારે ઉત્તમ વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. બંને જૂથો સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ જોવા મળે છે. જાણે કોમી રમખાણ થતું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરી. આ વખતે આ ખાસડા યુદ્ધ જોવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા હતા. આ તરફ પોરબંદરના કડચ ગામે ગોટાની રમત રમાઈ હતી. આ કોઈ ભીડ કે યુદ્ધના દ્રશ્યો નથી, પરંતુ આ છે પોરબંદરના કડચ ગામમાં રમાતી સદીઓ જૂની ગોટાની રમત. ધૂળેટીના પાવન અવસરે સફેદ વસ્ત્રોમાં સજ્જ ગામના યુવાનો અને વડીલો એકત્ર થાય છે અને શારીરિક ક્ષમતાની કસોટી કરતી આ અનોખી ગોટાની રમત રમે છે. આ દ્રશ્યો જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય, પરંતુ કડચ ગામ માટે આ તેમની સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો છે. આ રમતની અંદર શૌર્ય અને ભાઈચારાની લાગણી જોવા મળે છે. રમત પૂર્ણ થાય સૌ મિત્રો સાથે મળી દાંડિયા રસ રમે છે અને એકતાના પ્રતીક રૂપે સમાજને સંદેશ આપે છે. આ ગામના વડવાઓના વખતથી ચાલી આવતી રમત છે, જેની પરંપરા આજે પણ ગામના લોકો જાળવી રાખી છે. રંગોનો તહેવાર ધૂળેટી આખા દેશમાં ઉત્સાહથી ઉજવાય છે, પરંતુ ગામડાઓમાં આ પર્વની ઉજવણીનો અંદાજ કંઈક અલગ જ રીતે જોવા મળે છે. તે આ દ્રશ્યો જ પુરવાર કરે છે. ઉછળતા યુવાનો, શક્તિનું પ્રદર્શન અને હવામાં ગુંજતો ઉત્સાહ. અનોખી રમતમાં સફેદ કપડાને પલાળી નીચોવીને અને તેમાં વળ આંટી ચડાવીને તેને મજબૂત અને કડક બનાવવામાં આવે છે. ત્યારબાદ ગ્રામજનો આ કપડા વડે એકબીજા પર